વેલકમ બેક આફ્ટર ધી બ્રેક. તો લખી લો મીઠી પરવળ બનાવવાની રીત. મીઠી પરવળ બનાવવા માટે જોઈશે પરવળ 6 નંગ, પાણી જરૂર મુજબ, કેસર ચપટી, માવો જરૂર મુજબ, ચારોળી 3 ટેબલસ્પૂન, તરબૂચના બી 3 ટેબલસ્પૂન, ખાંડ 3 ટેબલસ્પૂન, ઇલાયચી પાવડર ચપટી, ચાંદીનું વરખ જરૂર મુજબ. મીઠી પરવળ બનાવવા માટે સૌપ્રથમ પાણી ગરમ કરી પરવળને બોઇલ કરો. એક બાઉલમાં મોળો માવો, ચારોળી, તરબૂચના બી, ખાંડ, ઇલાયચી પાવડર અને કેસર નાખી મિક્સ કરો. આ મિશ્રણમાંથી લંબગોળ સાઇઝના રોલ રેડી કરો. ત્યાર પછી ખાંડની ચાસણી રેડી કરો. હવે પરવળને ચાસણીમાં થોડી વાર સુધી ડીપ કરો. ત્યાર પછી પરવળમાં તૈયાર કરેલું સ્ટફિંગ સ્ટફ કરો. હવે પરવળને સર્વિંગ પ્લેટમાં લઈ ચાંદીનું વરખ લગાવી સર્વ કરો. તો તૈયાર છે મીઠી પરવળ. સુમનબેન પાસેથી આપણે એક રેસીપી તો શીખી લીધી, મીઠી પરવળ, અને હવે સમય થઈ ગયો છે બીજી જ આવી એક ઇન્ટરેસ્ટિંગ રેસીપી શીખવાનો. તો ચાલો મળી લઈએ સુમનબેનને. બીજી રેસીપી કઈ છે? दूसरी सेकंड रेसिपी है ब्रेड गुजिया. ओके, અને આ રેસીપી ક્યાંથી બિલોંગ કરે છે? ये भी वही नॉर्थ इंडिया से है. ओके. वहाँ ज़्यादा बनती है एंड अगेन राजस्थान में भी बनाई जाती है. અને હવે ગુજરાતમાં જેમ આપણે મીઠા પરવળ શીખ્યા હતા એમ જ. करेक्ट. ઓકે, તો આ જે બ્રેડ ગુજિયા છે બનતા કેટલો સમય લાગશે? ये तो सिर्फ 2-3 मिनट. બિલકુલ ક્વિક Instant है, રેસીપી quick છે. recipe. ઓકે, અને કઈ કઈ ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડશે? इसमें ब्रेड चाहिए, दही चाहिए और उसके बाद फिर इसकी फिलिंग के लिए काजू चाहिए, किशमिश, धनिया पत्ती, अदरक, हरी मिर्च और बाद में गार्निशिंग के लिए इमली चटनी, धनिया पत्ती चटनी, भुजिया, सेव जिसको कहते हैं और अनार के दाने. ઓકે, ભેળ કે ચાટમાં જે પણ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે ઉપયોગમાં લઈએ છીએ ઓલમોસ્ટ એવા સિમિલર ઇન્ગ્રેડિયન્ટ્સનો જ ઉપયોગ કરવાનો. हाँ, खाली इसकी फिलिंग एक खास होती है, वो यही फिलिंग इसमें भरी जाती ઓકે, તો શરૂઆત કરી લઈએ. हाँ जी. સૌથી પહેલા સુમનબેન શું કરવાનું છે? सिर्फ 2 गुजिया के लिए ओके. ये मसाला डाल देंगे. करीब करीब एक गुजिया में हम 2-3 काजू डालते हैं. ઓકે तो ये सारे डाल देते हैं. ઓકે, લગભગ ये भी दो. 5 થી 6 કાજુ લીધા છે આપણે એક બાઉલમાં. હા. અને પછી શું એડ કર્યું? ये मैंने तो अभी अदरक डाल दिया. ઓકે, किशमिश डाल देंगे. અદરકની પેસ્ટ तो सारे નાખવાની डाल છે, देते हैं. હાફ हाँ, ટેબલ સ્પૂન पेस्ट જેટલી नहीं, દ્રાક્ષ. ग्रेट की हुई, Grated. कद्दूकस की हुई. ओके. और हरी मिर्च डाल देंगे, ओके. बारीक कटी हुई. एंड बस धनिया पत्ती डाल देंगे. ओके. ये इसका फिक्स मसाला है, इसमें नमक भी नहीं डाला जाता है. ઓકે, नमक फिर बाद में दही में ही डलता है. यस. और ये हमारा मसाला रेडी है. और फिर हम ये दही में ऐसे तो चाट में जैसा आपने बोला जनरली दही में मसाले ऊपर से डलते हैं, पर ये टेस्ट ऐसा ही आता है, इसलिए हम इसमें સ્વાદ डायरेक्ट ही, અનુસાર પહેલા મીઠું નાખીશું. हाँ, ताकि वो नमकीन भी हो जाए दही. ઓકે प्लस हमने भुना जीरा और काला नमक भी डाल दिया. ઓકે, तो ये क्या है पूरे गुजिया में એ आपको, પછી જીરા પાવડર આપણે जैसे- એડ કર્યો છે, हाँ, સંચળ પાવડર છે. और सादा नमक. યસ. और इसमें हम लाल मिर्च नहीं डालेंगे. अगर आप बहुत तीखा खाते हैं, वैसे मैंने दोनों इमली की चटनी और धनिया पत्ती चटनी में बहुत सारी मिर्च डाली है. ओके. धनिया पत्ती चटनी में हरी मिर्च और इमली की चटनी में लाल लाल मिर्च. तो इसमें लेकिन अगर ऊपर से डालना है तो ऊपर से स्प्रिंकल करेक्ट. करेंगे, पर इसमें नहीं करेंगे, नहीं तो ये रेड हो जाएगा दही का ओके, कलर कलर हो चेंज जाएगा. થઈ જશે. करेक्ट. तो આમાં इसलिए नहीं ફક્ત डालेंगे. 3 જ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાના છે દહીંમાં અને એને બસ. બરાબર મિક્સ કરી લેવાનું बस. છે. और फिर हम इसमें बस इस दही को हम इस तरीके से मिक्स कर लेंगे. और फिर इसमें हम डालेंगे गुजिया के लिए ब्रेड. ઓકે, જે બ્રેડ કટ કરીને રાખી છે. हाँ, गोल राउंड जस्ट शो के लिए ઓકે, गोल कट करके रखा हुआ है. એને આ દહીંની અંદર और- ડીપ કરી લેવાની છે. हाँ, इसका भी यही है, ट्रिक है कि हम इसको बहुत देर तक डिप कर देंगे तो गल जाएगी. यस. और बहुत कम देर रखेंगे तो टूट जाएगी. ओके. तो इसलिए हमें जल्दी से लेके ફટાફટ ये ડીપ रखना કરી है. અને એક પ્લેટમાં લઈ और લેવાની हाँ, છે. फिर અને हमें ત્યારબાદ- इसमें ये मसाला इस तरीके से फैलाना है. ઓકે, જે સ્ટફિંગ આપણે રેડી કર્યું છે ઇન્સ્ટન્ટ કાજુ દ્રાક્ષ, हाँ, એ અંદર સ્ટફિંગ લઈ લેવાનું છે. એટલે સ્ટફિંગને આપણે બ્રેડની એક સાઈડ પર લેવાનું છે અને પછી બ્રેડને ફોલ્ડ કરી લેવાની. ओके. એટલે આ રેસીપી ક્વિકલી રેડી થઈ જાય છે, પણ એને એકદમ બનાવવામાં તુરંત પણ તૈયાર એટલી ઝડપ રાખવી જરૂરી છે हाँ, કે જેથી બ્રેડ વધુ પડતી સોફ્ટ ન થઈ જાય. बिल्कुल. અને એ જ રીતે હવે બીજી બ્રેડને और પણ भी कर सकते આપણે हैं. રેડી કરીશું. ઉનાળામાં દહીં ખાઈએ તો બોડીમાં એક કુલિંગ ઇફેક્ટ આવે છે, કારણ કે ટેમ્પરેચર ખૂબ જ વધારે હોય છે બહારનું. और ये अदरक, हरी मिर्च और ये किशमिश, ये भी कूलिंग इफेक्ट ही है. યસ. और अगेन काऊ मिल्क का दही ज़्यादा बेटर होगा. ઓકે, સેમ મેથડથી સ્ટફિંગને એક બાજુ લઈ અને પછી બ્રેડને ફોલ્ડ કરી લેવાની છે. 2 ગુજિયા તો આપણે રેડી કરી લીધા છે. હવે એનું ગાર્નિશિંગ કઈ રીતે કરવાનું છે?
ये हो गया है। ओके। अब हम इसका गार्निशिंग करेंगे। Yes. तो हम इमली की चटनी में मैंने बहुत सारे खजूर डाले हैं। ચટણી મેં પીસીસ પણ દેખાય છે એટલે ખાવામાં પણ સરસ લાગશે. हाँ, ઓકે, તો સૌથી પહેલા રેડ ચટણી આપણે લઈ લીધી છે અને ત્યારબાદ धनिया पत्ती चटनी। Okay. ये हम बहुत सारी, इसमें मैंने मिर्ची डाली है बहुत सारी। Yes. पुदीना भी डाला है। ઓકે, એટલે એક સ્પાઇસી ટચ ડીશને મળશે. અને ત્યારબાદ एंड फिर तो बस गार्निशिंग आप शो के लिए जो डालना है डाल लीजिए। ओके, जनरली આપણે ચાટ કે Same. બેળનું જે રીતે ગાર્નિશિંગ કરતા हाँ, હોય वैसे બધા इसकी ઇન્ગ્રેડિયન્ટ્સ. प्लेटिंग हो जाएगी। ઓકે, वैसे मैंने बहुत सुंदर तरीके से शांति से, क्योंकि थोड़ा टाइम लगता है Okay. इसको, नाव जैसा शेप बन जाता है, इसलिए मैंने नाव के शेप में गार्निशिंग करके रखा हुआ है। ઓકે, દાડમના દાણા પણ આપણે ઉપરથી હા. એને સ્પ્રિંકલ કરી एंड લીધા थोड़ा છે सा धनिया पत्ती। અને પછી કોથમીર. ઓકે, એટલે ફટાફટ જો રેસીપી રેડી કરવી હોય તો જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ ગાર્નિશિંગમાં ઉપયોગ કરીએ છે હા. એ તમે આવી રીતે ચાટ ફોર્મમાં એને એડ કરી કરી શકો શકો. અને ડિશ રેડી કરી શકો. હા. પણ તમે જેમ કહ્યું હતું એમ કે સમય હોય તો આનાથી પણ સારું પ્લેટિંગ આપણે કરી શકીએ અને એ તમે રેડી રાખ્યું છે એ જોવા માટે હું ખૂબ જ ઉત્સુક છું. वाचिनी, अगर हमारे पास समय हो तो ये इस तरीके से प्लेटिंग की जा सकती ખૂબ है। જ એટ્રેક્ટિવ લાગી રહ્યું છે અને વેજીટેબલ્સમાંથી જ તમે આટલું સરસ પ્લેટિંગ કર્યું છે. હા. એટલે તમારી પાસે સમય હોય તો તમે સમય ફાળવીને ડીશને વધુ સુંદર બનાવી શકો. અને હું જોઈ શકું છું કે ગાજરનું તમે થડ બનાવ્યું છે અને કેપ્સિકમનું ઉપરનું ટ્રી તમે રેડી કર્યું नाव છે. शेप में। યસ, અને બીટમાંથી તમે ફ્લાવર્સ રેડી કર્યા છે. हाँ, बीट। બહુ જ બ્યુટીફુલ લાગી રહ્યું છે અને નાવ શેપમાં તમે કહ્યું એ પ્રમાણે કે ગુજિયાને તમે પ્રેઝન્ટ કર્યા છે. ઓકે, હવે એક સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. યુપીની ખૂબ જ ફેમસ એવી દહીં ગુજિયાનું એક નવું જ વર્ઝન એટલે કે બ્રેડ ગુજિયા રેડી થઈ ગયા છે. એની રીત હું લખાવીશ પણ બ્રેક પછી. વેલકમ બેક આફ્ટર ધી બ્રેક. તો લખી લો બ્રેડ ગુજિયા બનાવવાની રીત. બ્રેડ ગુજિયા બનાવવા માટે જોઈશે કાજુ 4 નંગ, આદુની પેસ્ટ 1 ટીસ્પૂન, કિસમિસ 1 ટેબલસ્પૂન, મરચાંની પેસ્ટ 1 ટીસ્પૂન, કોથમીર 1 ટેબલસ્પૂન, દહીં 1 બાઉલ, મીઠું સ્વાદ અનુસાર, જીરું પાવડર 1 ટીસ્પૂન, સંચળ પાવડર ચપટી, બ્રેડ 4 નંગ, આંબલીની ચટણી જરૂર મુજબ, કોથમીરની ચટણી જરૂર મુજબ. બ્રેડ ગુજિયા બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં કાજુ, આદુની પેસ્ટ, કિસમિસ, મરચાંની પેસ્ટ અને કોથમીર નાખી મિક્સ કરો. એક બાઉલમાં દહીં લઈ તેમાં મીઠું, જીરું પાવડર, સંચળ પાવડર નાખી મિક્સ કરો. રાઉન્ડ કટ કરેલી બ્રેડને દહીંમાં ડીપ કરી રેડી કરેલું સ્ટફિંગ વચ્ચે મૂકી બ્રેડને ફોલ્ડ કરી લો. બ્રેડના રોલ પર આંબલીની ચટણી, કોથમીરની ચટણી, છીણી સેવ, દાડમના દાણા અને કોથમીર સ્પ્રેડ કરી સર્વ કરો. તો તૈયાર છે બ્રેડ ગુજિયા. નાના મોટા બધાને પસંદ એવી ચોકલેટ જો યોગ્ય માત્રામાં ખાવામાં આવે તો હેલ્થ માટે ઉપયોગી બને છે. કોકોમાંથી બનતી ડાર્ક ચોકલેટ એન્ટીઓક્સિડન્ટ્સનો ભરપૂર સ્ત્રોત કહેવાય છે. આજની બિઝી લાઈફમાં કામકાજમાંથી રાહત મેળવવી હોય તો એક ચોકલેટ ખાવાથી ફ્રેશ ફીલ કરશો. આ વાત સાયન્ટિફિક રીતે સાબિત થઈ છે. આજકાલ બ્યુટી ટ્રીટમેન્ટ માટે પણ ચોકલેટનો ઉપયોગ પોપ્યુલર થઈ રહ્યો છે. એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોવાને કારણે સ્કિનમાં ગ્લો લાવે છે. તો વળી ડાર્ક ચોકલેટમાં રહેલા થિબ્રોમાઇન નામના તત્વને કારણે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે. થેન્ક યુ સો મચ સુમનબેન, તમે અમારા શોમાં આવ્યા અને બિલકુલ સમરને એપ્રોપ્રિએટ એવી ડિશિસ આજે અમને શીખવાડી, જેમાં એક હતું મીઠી પરવળ અને બીજું હતું બ્રેડ ગુજિયા. थैंक्स टू यू टू। વેલકમ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એવી રેસીપી આજે આપણે શીખ્યા છે ને આવી નવા નવા ઇનોવેશન કે ક્રિએશન તમને પણ આવડતા હોય તો અમારી સાથે ચોક્કસથી શેર કરજો અને એના માટે લખી લો અમારું એડ્રેસ. અમારું સરનામું છે સંદેશ પ્રેસ, સંદેશ ભવન, લાડ સોસાયટી, વસ્ત્રાપુર, અમદાવાદ 380054. ઈમેલ એડ્રેસ છે khanakhazana@sandesh-news.tv. હું જાણું છું કે આજની બંને રેસીપી શીખવામાં તમને ખૂબ જ મજા આવી હશે અને આ રેસીપી તમે ઘરે ચોક્કસથી બનાવજો અને તમારું મૂડ એકદમ હેપી અને એલિવેટ રાખજો. કાલે ફરી મળીશું તમારા મૂડને હેપી રાખવા માટે, તમારી હેલ્થને મેન્ટેન રાખવા માટે બપોરે 2:30 કલાકે ઓનલી ઓન ખાના ખજાના.